તો આ તરફ વાત કરીએ વલસાડની, તો વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં ગત રાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજ પ્રવાહ પણ બંધ થઈ જવા પામ્યો હતો અને તેમાં પણ એક આકાશભણી ગાજવીજના આહલાદક અને ડરાવનારા દ્રશ્યો ઉદ્ભવ્યા હતા. જોકે છેલ્લા 2 દિવસથી વિસ્તારમાં લોકો અસહ્ય ગરમી સહિત બફારો અનુભવતા અચાનક આરંભેલા વરસાદથી ઠંડી પ્રસરી હતી. ઉમરગામ પંથકના નારગોલ ગામે સવારે જલારામ શાળા નજીક જાહેર માર્ગ પર વરસાદી માહોલમાં વર્ષો જૂનું ગુલમહોરનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા માર્ગ પર જતું મોપેડ અને તેનો ચાલક ઝપેટમાં આવી ગયા હતા. જ્યાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં મોપેડ ચાલકને બાઇકને નુકસાની થઈ હતી. મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનામાં ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી, પણ ગ્રામજનો અને લોકોની સેવામાં હંમેશા તત્પર નારગોલ ગ્રામ પંચાયત સરપંચ સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી હતી અને માર્ગ પર ધરાશાયી પામેલો વૃક્ષને હટાવવામાં આવ્યું હતું અને ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.